નમસ્કાર મિત્રો, જય માતાદી. આપનું સ્વાગત છે અમારા બધા તે તમારા જીવનમાં એક ચમત્કારિક સમય હશે જ્યાં મિત્રો આવું સુખ દરેકને મળતું નથી. ભગવાન જે ઈચ્છે છે તે ફક્ત તેને જ મળે છે અને મિત્રો આ ભગવાન દ્વારા ફક્ત તમને જ પસંદ કરવામાં આવ્યા છે. આ માત્ર વર્ષોના મિત્રોના આનંદ માટે છે. તમે ભૂતકાળમાં જે રાહ જોઈ હતી તે હવે પૂરી થશે. તમે ભગવાન પાસે માંગેલા બધા નાટકો મિત્રો, અમે તેનું સપનું પૂરું કરવા જઈ રહ્યા છીએ. ચાલો તમને જણાવીએ કે આવી જ એક ઘટના કળિયુગમાં ચમત્કારો વારંવાર થતા નથી. આ દૈવી શક્તિ જેણે તમને ચમત્કારો કર્યા છે તેનાથી તમારા દુશ્મનના હોશ ઉડી જશે. મિત્રો, ભૂતકાળમાં તમારો દુશ્મન તમારા દુશ્મનોએ તમને ખૂબ રડાવ્યા છે, બને ત્યાં સુધી ક્યાંય છોડ્યા નથી. તેઓએ તમને ખૂબ પીડા આપી પણ મિત્રો હવે તમારો સમય આવી ગયો છે. હવે ભગવાને પોતે જ બદલો લેવાનું નક્કી કર્યું છે. હવે ખુદ ભગવાને તારી હાકલ સાંભળી છે. દુશ્મનો અને આગામી ત્રણને સજા કરશે. થોડા દિવસોમાં તમને સારા સમાચાર મળશે મિત્રો, તમને સુખ અને આનંદ મળવાનો છે. જ્યારે તમે આ સત્ય જાણો છો મિત્રો, તમે તરત જ જાણશો. જો તમે તમારા ખુશીના આંસુને રોકી ન શકો તો મિત્રો હું તમને માત્ર વિનંતી કરું છું કે આજે વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ અને આ તકને જતી ન થવા દો, કારણ કે મિત્રો આવી તક વારંવાર આવતી નથી. ખૂબ નસીબદાર લોકોને તે મળે છે. તમારા અને બીજા બધામાં ઘણો તફાવત છે. મિત્રો, તમે ઘણી પીડા અને વેદનામાંથી પસાર થયા છો. તેથી જ તમે હવે અન્ય લોકો જેવા નથી. તમે પરિસ્થિતિ જોઈને નિર્ણય લેશો, કારણ કે જો તમે હોય તો વિડિયો જોવાનો આ સારો સમય છે. મિત્રો, અંત સુધી જોશો તો આવનારી જિંદગી તમારો સમય ઘણો ધીમો છે અને કિંમતી સમય છે. આ સમયે તમારા સૌથી મોટા સારા સમાચાર આવશે. જ્યારે આપણે મિત્રોને મળીશું ત્યારે તમે કોને જાણશો જેમાંથી આવે છે. ધ્યાનમાં રાખવા જેવી બાબતો 3 દિવસમાં આવી ગેરરીતિ અમારે તમારા માટે તમામ વિડીયોમાં તે કરવાની જરૂર નથી. મિત્રો, જો તમે કહેવા જઈ રહ્યા છો તો તરત જ વિડીયો જોજો. શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ અને માતા રાણીના બધા સાચા ભક્તો આજનો આ વિડિયો મિત્રો એક વિડિયો જોઈ રહ્યા છે, કૃપા કરીને લાઇક કરો અને સુંદર ટિપ્પણી કરો. બોક્સમાં લખો જય માં કાલી, જય માં લક્ષ્મી. મિત્રો, તમને ખાતરી આપે છે માતા આગામી 3 દિવસમાં છે. શક્તિ એટલી શક્તિશાળી હશે, એટલી બધી કૃપા મળશે તે મિત્રો તમારું નસીબ બદલાઈ જશે. હા મિત્રો, કહો મને બહુ દુઃખ થાય છે પણ શું કરું? તમારા ગ્રહોની હિલચાલ અને તમારા જીવનનો માર્ગ વાર્તા હોય તો કહેવી પડશે. મિત્રો, આગામી 3 દિવસમાં આવું જ કંઈક થવાનું છે. તમારું હૃદય તોડી રહ્યું છે જશે. અથવા મિત્રો તમે જેમની પાસેથી વધુ તમારા હૃદયને ખૂબ પ્રેમ કરો, તમારી નજીકની એવી વ્યક્તિ છે જે તમારાથી દૂર જશે. આ છે મિત્રો, અમે તમને આ નથી કહી રહ્યા. જો તમે ગ્રહોની ગતિ વિશે વાત કરી રહ્યા છો તો તે કયો છે? તમારી કુંડળીમાં જે ગ્રહ બની રહ્યો છે તે આ છે, એક ભયંકર સંયોજન પ્રકાર. અને જો કોઈ છોકરી યોગને ટાળવા માંગે છે તો શું કયો ઉપાય કરવો પડશે? એક એવી ક્રિયા છે જેને કરવાથી તમે આ મુશ્કેલીમાંથી બચી શકો છો. મિત્રો, અમે તમારા વિશે ખૂબ ઊંડાણપૂર્વક લખ્યું છે. રાશિચક્ર અને તમારી કુંડળીનો અભ્યાસ કર્યો છે અને અભ્યાસ પછી મિત્રો અમે કેટલાક બનાવ્યા છે. મેં કંઈક શોધ્યું છે જેના વિશે તમારે જાણવાની જરૂર છે. મિત્રો, જ્યારે તમને ખરેખર તેની જરૂર હોય ત્યારે તે જરૂરી છે. વિશેષ અને ગુપ્ત જ્ઞાન વિશે જાણવા મળશે. પછી તમારી વિચારસરણી ચોક્કસ બદલાઈ જશે. જીવન બદલાઈ જશે અને તમને દરેક ખુશી મળશે. મિત્રો, અમે ખાત છે ત્યાં એક વિડિયો હશે, કારણ કે ગાઈઝ અમે તમને જે જ્ઞાન આપીએ છીએ તે બીજું કોઈ નથી.
હું તમને આપી શકતો નથી તેનું કારણ છે અમે દિવસરાત મહેનત કરીએ છીએ અને તમને આ માહિતી ફક્ત અને માત્ર આપો તમારા જીવન માટે જીવંત વનસ્પતિની જેમ. હવે જો તમે આ માહિતીનો ઉપયોગ કરો તો તે કામ કરે છે, પ્રયોગ કરશે નહીં અને પ્રયત્ન કરશે નહીં પછી એમાં આપણો વાંક નથી. અમારું કામ ફક્ત તમને માર્ગદર્શન આપવાનું રહેશે. તમારે શ્રેષ્ઠ જ્ઞાન મેળવવું પડશે, તેના પર ચાલવું કે નહીં તે તમારી પસંદગી હશે. મિત્રો, જો કોઈ તમારી સામે 56 ભોગની યાદી રજૂ કરે, પ્લેટમાં સર્વ કરો અને તેને બાજુ પર રાખો અને જો તમે એક પણ વધુ ન ઉઠાવો અને તેને ખાશો, તો પછી થાળી પીરસનાર વ્યક્તિનો શું વાંક? જો તે થશે તો તે તમારી ભૂલ હશે. મિત્રો, અમારી તમને એક જ વિનંતી છે, જે વસ્તુઓ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તમારે ફક્ત વસ્તુઓ સારી રીતે સમજવાની જરૂર છે. ખૂબ જ માહિતીપ્રદ મિત્રો આવે છે અને માત્ર તે તમારા જીવનના ઉદ્ધાર માટે બનાવવામાં આવ્યું છે. તમારે તમારા જીવનમાં આ બાબતોને સમજવાની જરૂર છે. એકવાર તમે આ કાર્યો પૂર્ણ કરી લો મિત્રો, તેને અજમાવી જુઓ, અમે તેની ખાતરી આપીએ છીએ. તમારા માટે જીવન ફરી ક્યારેય બદલાય નહીં કહેશે. મિત્રો, અમારો આ વિડિયો જુઓ. આ એક મોટો દાવો છે, પરંતુ અમે આ દાવો કરી શકતા નથી કારણ કે અમને વિશ્વાસ છે કે અમે તમને જે કહી રહ્યા છીએ તે શ્રેષ્ઠ છે અને તેથી કોઈ તમને જ્ઞાન આપતું નથી. હા મિત્રો, સાથે જોડાયેલા રહો અને વધુ વિલંબ કર્યા વગર ચાલો આજના વિડિયોની શરૂઆત કરીએ. પણ આ પહેલા મારી તમને એક વિનંતી છે. મિત્રો, સાચા હૃદયથી અને મારા પૂરા હૃદયથી આંખો તેને બંધ કર્યા પછી માં કાલીનું સ્મરણ કરો, કારણ કે તે આ બ્રહ્માંડની સૌથી મોટી શક્તિ છે અને આપણે સર્વોચ્ચ શક્તિની પૂજા કરીએ છીએ, જેમના વિના એક સીમ પણ બધા સમાન છે. તે માતા કાલીને યાદ કરો. કોમેન્ટમાં 3 વાર જય માં કાલી કૃપા કૃપા કરીને જય માં કાલી કૃપા કરીને લખો. મિત્રો, માતા ચોક્કસપણે તમારી ભાવનાઓની કદર કરશે. સમજી જશો મિત્રો, એ ભગવાનને યાદ કરો. તમારા દેખાવથી ખુશ થશે નહીં. જો તમે લાગણીઓ જોઈ રહ્યા છો તો માત્ર તે જ આંતરિક છે. તમારા જીવનમાં પણ લાગણીઓને વ્યક્ત કરવી જરૂરી છે. તમે આવો તો માય પર ભરોસો કરીને કોમેન્ટ કરજો. બોક્સમાં લખો જય માં કાલી કૃપા. મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા તે કરો. અમારે તમારા બધાને કંઈક અગત્યનું કહેવું છે. અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ. માહિતી માટે દિવસ રાત કામ કરો. તમારા બધા માટે ઘણું સંશોધન જરૂરી છે. ખૂબ સારી માહિતી લાવે છે જે તમારા દરેક જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બધા માટે જરૂરી છે અને મિત્રો, અમારે તમારી પાસેથી કંઈ નથી જોઈતું, બસ આ જ જોઈએ છે. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માંગો છો અને અમારી ચેનલ જેમાં જોડાઓ એમાં તમારો 1 રૂપિયો પણ નહીં લાગે. બસ અમે તમને બધાને ત્યાગ સાથે પ્રાર્થના કરીએ છીએ. જો તમારી પાસે વિનંતી છે તો કૃપા કરીને અમારી લાગણીઓને સમજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે અમારા ચેનલ પરિવારના સભ્ય બનશો અને માતાની કૃપાનો વિશેષ પદાર્થ પણ બનો. તો ચાલો જલ્દી ચેનલ પર જઈએ, સબસ્ક્રાઇબ કરો. મિત્રો, અમે આગળ વધીએ છીએ. આજે તે તમારી સાથે જે પણ વાત કરશે તે સીધી આંખોમાં જ બોલશે. હવે અમે સૌથી પહેલા તમારી સાથે જોડાઈશું. મને કહો મિત્રો, તમારી સૌથી મોટી સમસ્યા શું છે? તમારી પાસે પૈસા છે કે નહીં એ વાત નથી. કોઈની પાસે મિલકત હોય કે ન હોય, કોઈની પાસે માન હોય કે ના. મિત્રો, આ તમારી સૌથી મોટી સમસ્યા છે કે તમારા હૃદયને સમજવા માટે કોઈ નથી. જો કે તમે ચારે બાજુથી તમારા પ્રિયજનોથી ઘેરાયેલા છો, પરંતુ થઈ જાય છે પરંતુ તમે તેને સપાટી પર એવું દર્શાવતા નથી. તમે માસ્ક પહેરીને આવો જેથી કરીને તમારા હૃદયના ઊંડાણથી વિશ્વના લોકો માટે તમે કદાચ અનુમાન નહીં કરો. પરંતુ મિત્ર, કંઈક છે એવું લાગે છે કે લોકો તમારા હૃદયને સમજી શકતા નથી અને તમે જે કહ્યું તે વસ્તુઓ અને લીધેલી ક્રિયાઓનો અલગ અર્થ છે. બહાર બેસો અને પછી એ જ થાય છે જેની ડર છે કે તમારી વિરુદ્ધ ખરાબ વસ્તુઓ કહેવામાં આવશે. તમે પણ જાઓ અને કોઈનું સારું કરો. જો તમે કરવા માંગો છો તો લોકો ખરાબ બની જાય છે.
આવી વસ્તુઓ વિશે ભૂલી જાઓ જેના વિશે તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય અને જ્યારે આવી વાતો પોતાના વિશે કહેવામાં આવે છે જ્યારે તે તમારા મોંમાંથી બહાર આવે છે ત્યારે તમારું હૃદય તૂટી જાય છે તો મિત્રો મુખ્યત્વે તમારા સમસ્યાઓ તમારા હૃદય સાથે સંબંધિત છે એવું લાગે છે કે આજ સુધી આ દુનિયામાં કોઈ નથી એવું નથી થયું કે તમારું હૃદય સમજી શકે જો તમે કરી શકો એટલે કે જ્યારે તમે ઉદાસી અનુભવો છો તો તમે ક્યારે ખુશ અનુભવો છો જેથી તમારી સાથે બહાર તમારી ખુશી માણી શકે મિત્રો તમારી અંદર રહેલી નિર્દોષતા તમે ઉપર હોવા છતાં બાળપણ હજી જીવંત છે આ વસ્તુઓ બતાવશો નહીં મેં તેને મારા હૃદયમાં છુપાવી રાખ્યું છે પણ તમારા મનમાં ક્યાંક ને કોઈ એવી ઈચ્છા ચોક્કસ છે તે તમારા હૃદયને સમજે છે અને તમારા મનને સમજે છે તમારો સાચો પ્રેમી હશે પણ અત્યાર સુધી તમારો આ શોધ ઉપરાષ્ટ્રપતિ અથવા મિત્રો વિશે છે તમારા કરતાં તમારી સૌથી મોટી સમસ્યા છે મિત્રો તમે લોકો પણ મહત્વ નથી આપતા જ્યારે હું પણ કામ કરી શકે છે એટલે કે જ્યારે તમે ઉદાસ હોવ જો તે થઈ રહ્યું છે તો પછી તમે હિંમત ક્યારે ભેગી કરી શકશો હું ખુશ છું જેથી હું તમારી સાથે આનંદ માણી શકું તમારી ખુશી અથવા તમારા મિત્રોને બહાર લાવી શકે છે અંદર જે નિર્દોષતા અને બાલિશતા છે તે હજુ પણ છે તમે સપાટી પર હોવાનો ડોળ કરો છો છતાં જીવો આ વાતોને દિલમાં દબાવીને ન કરો મેં રાખ્યું છે પણ તારા મનમાં ક્યાંક આ ઈચ્છા ચોક્કસપણે છે કે કોઈ તમારા હૃદયને પ્રેમ કરશે તમારા મનને સમજો એ જ તમારું સાચું છે પ્રેમી હશે પણ અત્યાર સુધી આ તને શોધે છે પૂરી વાઇસ અથવા મિત્રો આ તમારા શ્રેષ્ઠ છે જો તે એક મોટી સમસ્યા છે તો પછી તમને તેટલું પણ વાંધો નથી મિત્રો કૃપા કરીને મને જણાવો કે હું કામ ક્યારે પૂર્ણ કરીશ ભલે પૈસા ન હોય પણ આપણે કરી શકીએ છીએ ડ્રાઈવ કરી શકો છો કારણ કે તમને ખૂબ મજા આવે છે માનવ છે આ ગાયસ તમે મંજૂર માટે વસ્તુઓ લેવા ક્યારે શું તમે સંબંધોને મહત્વ આપો છો હા પણ મિત્રો તે કમનસીબ છે તે એ છે કે તમારી સાથે સમાન સંબંધો અને સંબંધો સંપૂર્ણ પ્રામાણિકપણે વાંચી શકતા નથી અને ક્યારે તમને ખરેખર કોઈની જરૂર છે જેના ખભા પર તમે આવીને તમારી વ્યથા કહી શકો છો જો તમે તેને તમારા આંસુ બતાવી શકો તો તમારી પાસે હશે જીવનમાં ક્યારેક કોઈ મિત્ર નથી હોતું એવો સમય આવી ગયો છે મિત્રો જ્યારે તમારું હૃદય અંદરથી તૂટી જાય છે પણ તમે બહારથી કોઈને કહ્યું નહીં તે બતાવ્યું નથી પરંતુ તમારા હૃદયની અંદર છે હું આંસુમાં હતો પણ તમે કોઈને કહ્યું આને જાહેરમાં જવાબ આપવા ન દીધો તમે તમારા આંસુ રોકી ન શક્યા તે સમયે તમને પણ લાગ્યું કે કાશ કોઈ હોત જેની સાથે બેસીને તમે તમારું દુઃખ ઘટાડી શકો છો જો તમે તમારા વિચારો વ્યક્ત કરી શકતા હોવ તો હા આ રીતે એવું બન્યું હશે કે ક્યારેક અમુક લોકો હા તે ચોક્કસપણે મને સહાનુભૂતિની જેમ અનુભવે છે પરંતુ ટૂંક સમયમાં તે લોકો પણ ખુલ્લા પડી જશે જે મિત્રોને જાય છે એટલે કે તેમના વાસ્તવિક ચહેરો આગળ આવે છે અને તે પણ એક નંબર મીન લોકો મૂર્ખ બનીને બહાર આવે છે મિત્રોની છે બીજી મોટી સમસ્યા છે કે તમે મિત્રો હું આ પણ કરી શકતો નથી તમે તમારા હૃદય સંબંધિત સમસ્યા છો તમે બીજા પ્રત્યે ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છો પીડા ભલે તે ખોટી હોય પણ પીડા છે આ જોઈને તું ચાલ્યો જાય છે અને પછી વાત કરે છે અંદર આવો અને આ શોધી શકતા નથી આ બાબતમાં તમને ઘણી વખત મૂર્ખ બનાવવામાં આવ્યા છે જો કે તમે પોતે જાણતા હતા કે તમને મૂર્ખ બનાવવામાં આવે છે પણ તમે લાચાર છો હું તેને ના કહી શક્યો નહીં અને તે તમે દીપુ તેને બનાવ્યા પછી તમે તેનો દુરુપયોગ કર્યો મેં પૈસા લીધા છે તે તમારી વસ્તુ છે તે તમારી સામગ્રી છે વપરાય છે અને પછી તમને કંઈ મળતું નથી હું તમને ત્યાં ઊભો જોતો જોયો આ તમારું છે મિત્રો આ બીજી મોટી સમસ્યા છે
તમારે છુટકારો મેળવવો જોઈએ. જો કે હૃદયની બાબતોમાં અમે તમારી સાથે નથી કહેશે કે તમે તમારું હૃદય કઠણ કર્યું છે. કુદરત પણ તમને આના જેવા બનાવી શકતી નથી. તમે ખૂબ જ લાગણીશીલ હૃદય ધરાવો છો. તમે એક નાજુક હૃદય ધરાવતા વ્યક્તિ છો જે દરેક માટે છે. દુઃખી થાય છે. દરેકના સુખમાં ખુશ રહો. તે જાય છે અને તેના પોતાના અને બીજાના વચ્ચેનો તફાવત સમજી શકતો નથી. પણ મિત્રો, અમે હજુ પણ તમને આ વાત જણાવીશું કે તમારે બીજાને ના કહેવાનું શીખવું પડશે. અનિતા કાવતરાથી ભરેલી હોવી જોઈએ. આ દુનિયામાં તમે હંમેશા સામાજિક છો. તમારા પૈસા હોય કે તમારા જો તમારી પાસે અન્ય કોઈ સંસાધનો હોય તો લોકો તમને ફક્ત લૂંટશે રહેશે. તો ચાલો હવે તમને જણાવીએ કે તમારા દિલની નજીક શું છે. જે સમસ્યાઓ ઊભી થઈ છે તેને કેવી રીતે દૂર કરવી અને તમે જે કોઈને ના કહેતા નથી તમે તે ઓર્ડરથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો. તમે તમારા ભારતીય હૃદયને કેવી રીતે મજબૂત કરશો. મિત્રો, અમે તમારા હૃદયમાંથી ગ્રહો બનાવીશું. કોણ જોડાયેલું છે તેનું નામ પુત્ર અને તમે કોણ. હું આ વિશે કોઈને કહેવા માટે સક્ષમ નથી. જવાબદાર ગ્રહ. મિત્રો, આભાર, કારણ કે એક એવો ગ્રહ છે જે તમને આકર્ષે છે, વધે છે અને લોકો તમારા તરફ આકર્ષાય છે. તેમ છતાં આપણે ચાલાકી અને એકમાં ચાલીએ છીએ. છોકરો એક ગ્રહ છે. હા, તેના મિત્રો છે. સંસારની અંદર બાલિશતા અને નિર્દોષતા છે. દ્વેષી ચાલ હથિયારોને સમજી શકતા નથી અને તમે જે કરો છો તે રાક્ષસનો અભિપ્રાય છે. તે ખૂબ જ છે. તે ઘડાયેલું અને ખૂબ જ સુંદર છે. આ બંને ગ્રહો આકર્ષક છે. હા મિત્રો, આપણે અત્યારે દુઃખી છીએ કારણ કે તમે તમારી નિર્દોષતાને લીધે પાપી છો અને એની યુક્તિ સમજી શકતા નથી. જો તમે પહેલા જાઓ તો તમારે કરવું પડશે. મિત્રો, શુક્ર અને બુધને બળવાન બનાવવાની જરૂર છે. બુધ અને શુક્ર અન્ય ઘણા સ્વભાવ ધરાવે છે જેમાંથી કેટલાક વ્યવસાય સાથે સંબંધિત છે. તે આવકના સ્ત્રોતનું સૂચક છે. આ રીતે તમે તમારા ઘરમાં પૈસા મેળવી શકો છો. શુક્ર તમારા માટે જે છે તે લાવો અને માણો. નિર્દોષ મિત્રોને વૈભવી વસ્તુઓ મળે છે અને હવે સુખની જવાબદારી સ્ત્રીની છે. આ તમારા જીવનની સમસ્યાઓ છે જે તમને સતત હેરાન કરવામાં આવે છે. વ્યવસાયની સમસ્યામાંથી તે પૈસા, હાર્ટબ્રેકની સમસ્યા. મિત્રો, સંબંધોમાં યોગ્ય સન્માન ન મળવું કોઈ સમસ્યા નથી અને કોઈ વૈભવી નથી. મિત્રોને ન મળવાનો અર્થ એ છે કે વૈભવી અને આરામ, ઘર, કાર, પૈસા અને આખી દુનિયા જેવી વસ્તુઓ વૈભવી વસ્તુઓનો અભાવ. તેથી બધું માત્ર બે ગ્રહો પર આધાર રાખે છે. હવે આ બે ગ્રહોની વાત કરીએ. મિત્રો, જ્યારે તમે નબળા હો ત્યારે આ બંને કરો. જો મનુષ્ય પાસે આવા પ્રકારના મનોરંજન હોય તો અમે તમને કહ્યું તેમ આપો. અને ક્યારે આ ગ્રહો મજબૂત એટલે કે ઉર્જાવાન છે. હકારાત્મક અસરો ધીમે ધીમે થાય છે. તેથી વ્યક્તિને તમામ સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે. મિત્રો, ચાલો હવે આ ગ્રહો છે જે તેમના સ્વભાવ મુજબ અસરકારક એવું લાગતું નથી કે શનિ શુક્ર સાથે જોડાયેલ છે. જો કોઈનો શુક્ર નબળો હોય તો શનિ આપમેળે નકારાત્મક અસરો આપવાનું શરૂ કરો. તો હવે અમે તમને કહીએ છીએ કે તમે તમારા બે ગ્રહોને કેવી રીતે મજબૂત બનાવશો. મિત્રો, જ્યારે પણ આપણો કોઈ ગ્રહ નબળો પડે છે તેથી આપણી પાસે કેટલીક વસ્તુઓ છે જે તે ગ્રહ પર થાય છે. તેમને દાન આપવું. કાશ આપણા ગ્રહને આ ગમ્યું હોત અને અમને સકારાત્મક અસરો આપવાનું શરૂ કરે છે. તેવી જ રીતે જ્યારે કોઈ ગ્રહ આપણા કરતાં વધુ મજબૂત હોય છે, જો તે થશે તો આપણને તે ગ્રહ સંબંધિત કંઈક મળશે. આપણે ક્યારેય દાન ન કરવું જોઈએ, અન્યથા આપણે તમારી ખુશી અને સમૃદ્ધિ બીજાને આપો. હવે આ સાથે જોડાયેલી એક વાત છે અને જ્યારે પણ આપણે સંબંધીઓને મળીએ ત્યારે મિત્રોને કહો ચાલો અંદર જઈએ અને કોઈ આપણને પીવા માટે પાણી આપશે. ઉદાહરણ તરીકે, જો તમે ગ્લાસમાં પાણી આપો તો લોકોને ઘણીવાર આદત હોય છે કે કાચમાં પાણી લો, પણ બધું જ નહીં. ચાલો પાણીમાં પડેલું થોડુંક પીએ. દોસ્તો, ચાલો હવે આપીએ અને રાખીએ છીએ. તેથી આ એક ખૂબ જ સરળ ઘટના જેવી લાગે છે.
પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેનું ખૂબ મહત્વ છે. તે ક્યારે વધુ મહત્વનું હતું આગળ જઈને આપણે તે સાબિત કરીએ છીએ. આવો મિત્રો, તે માત્ર પૈસાની સંપત્તિ છે. આ સંપત્તિનું સૂચક છે મિત્રો. એટલા માટે તમે જોયું હશે કે અમીર લોકો પૈસા ખર્ચે છે. લોકો તેમના ઘરમાં ધોધને ચિત્રિત કરે છે. અમે ચોક્કસપણે ડ્રોઈંગ રાખીએ છીએ અને જ્યારે અમે કોઈની જગ્યાએ જાઓ અને ગ્લાસ લો, અમારું પાણી તમારા હાથમાં છે, એટલે કે આપણો રૂપિયો પૈસા બની ગયો અને આપણે તેમાં થોડું પાણી પીઓ અને થોડુંક વર્ગમાં. એટલે કે અમે અમારા પૈસા છોડી દીધા છે, પૈસા બીજાના ઘરમાં છોડી દીધા. હવે આ તે સીધું નથી થતું મિત્રો, પણ જવાના કિસ્સામાં તે એકદમ ઠીક છે. એટલે કે તમારી પાસે કેવી રીતે ઊર્જા અને પૈસા હતા કે તેને તે જ જગ્યાએ છોડી દેવામાં આવશે અને તમને જે આર્થિક લાભ મળવાનો હતો તે હવે છે તે વ્યક્તિ તમારાથી દૂર જશે મિત્રો. એટલા માટે તો તમે એ પ્રાચીન જોયું જ હશે. અર્ષિ મુનિએ સમયસર કોઈના ઘરે પાણી પીવડાવ્યું, પોતાનું કમંડલ આપ્યું નથી. જો તેમાં પાણી વહન કરવા અને રાખવા માટે વપરાય છે, પાણી પીવું પડે તો પણ એ જ કમંડળમાં દાળવા પીવા માટે વપરાય છે, જેથી જે પાણી બચે તે વાપરી શકાય. તમારી સાથે લઈ જાઓ. હવે અમે સમજીએ છીએ જ્યારે પાણી કેટલું મહત્વનું છે. જો કોઈ તમને પીવા માટે પાણી આપે તો પણ યાદ રાખો, જો તમારી પાસે ન હોય તો લાવો અને લઈ જાઓ. તો પણ મિત્રો, ડેડ બોડીનું બધું જ પાણી પી લો. અને જો તમે આઈડી ન કરી શકો તો તમારી પાસે ઘણું પાણી છે, તેથી તમે તેને કાચ સિવાય ક્યાંક બહાર ફેંકી દો. તેને ત્યાં પડેલું ન છોડો. તમે તે જોશો તે તમારા જીવન પર ભારે અસર કરશે. હવે તમારા ગ્રહોની વાત કરીએ. અમે પૈસા સાથે જોડાયેલા છીએ અને તમે અન્ય મર્યાદાઓ સાથે પણ જોડાયેલા છો. અમે તમને પહેલા જ કહ્યું છે કે અમે શક્તિશાળી બની શકીએ છીએ, પરંતુ હવે તમારા ગ્રહોની વાત કરીએ. હા મિત્ર, એક એવો ગ્રહ છે જે તમને પ્રેમ કરે છે, સુખ આપે છે. એટલે કે તમારા હૃદયમાં પ્રેમ, જેઓ તમને સાચો પ્રેમ કરે છે તેઓ વધે છે, લોકોને તમારી નજીક લાવે છે અને તમારી અંદર રહેલી નિર્દોષતા તમને નુકસાન પહોંચાડશે. તમને તેનો સંપૂર્ણ આનંદ માણવા દેતા નથી. પણ મૂડ ખરાબ થાય તો બધું ઉલટું, તમારા પોતાના લોકો પણ તમારાથી દૂર થવા લાગે છે. તેઓ ભાગવા લાગ્યા છે અને તમને સારા ખરાબ કહેવા લાગ્યા છે. તમે કરો છો તે દરેક સારી વસ્તુ ખરાબમાં ફેરવાય છે. લાગે છે કે હવે તમારે બુદ્ધને મજબૂત કરવા પડશે. તો તમારે શું કરવું છે મિત્રો? ધ્યાનથી તમારી સમજ પ્રમાણે લીલો રૂમાલ દાન કરી શકો છો, અથવા તમે ગાયને થોડી લીલી દાળ ખવડાવો, અથવા કોઈપણ મંદિરમાં દાન કરો. હવે જ્યારે પણ મંદિરમાં જાઓ ત્યારે યાદ રાખજો, જો તમે દાન કરવા જાઓ છો તો તમને લીલો રંગ મળશે. તમારે 5,000 રૂપિયાનું કાપડ ખરીદવું પડશે. મૂળી તાલ કે પા કિલો દાળ રાખવાની હોય છે અને તમે તેને કોઈ મંદિરમાં દાન કરી શકો છો. મિત્રો, તમારે આ 5 બુધવાર સુધી કરવાનું છે. મિત્રો, તમે તમારા હૃદયને સ્પર્શતા ચમત્કારો જોશો. તમારો વેપાર ધંધો જેટલો સારો રહેશે, તે આ રીતે કામ કરશે. આ પહેલાં ક્યારે આવું કામ કર્યું નથી. હવે આ ઉપાય ખૂબ જ શક્તિશાળી બની ગયો છે. જો તમે વધુ શાકભાજી ઉગાડી શકો છો, આ દાન બુધવારે ભગવાન શ્રી ગણેશને આપવામાં આવે છે. હા મિત્રો, મંદિરમાં કરીએ છીએ. તમારી નજીક ભગવાન ગણેશનું મંદિર કયું છે? તમે બુધવારે આ નાડીનું દાન કરીને ત્યાં આવ્યા હતા. આ સાથે બધા મિત્રો, બુધવારે તમે તમારે લીલા રંગની કોઈ પણ વસ્તુ ખાવી જોઈએ. તમારે તેને પણ લીલા વટાણા અથવા લીલા વટાણાની જેમ ખાવાનું છે. શાકભાજી છે, તમારે કંઈ પણ ખાવું પડશે. મિત્રો, તમારે બસ આ અને તમારે કરવાનું છે. મિત્રો, 3 થી 4 જ ચમત્કાર જોવા મળશે. બુધવારે તમે તફાવત અનુભવશો. આ કામ દર બુધવારે કરવાનું છે. હવે વાત કરીએ તમારા અન્ય ગ્રહની, જેમને તમે આ મળ્યા છો. ગ્રહના કારણે તમે સ્ત્રીસહજ આનંદને સારી રીતે માણી શકશો.
મળવા સક્ષમ નથી એનો અર્થ એ છે કે તમારું હૃદય હું કોઈની સાથે જોડાઈ શકું તો પણ તેની સાથે જોડાઈ શકતો નથી, જો હોય તો લગ્નજીવનમાં પણ તે તૂટી જાય છે। ત્યાં સુધી ખટાશ વધતી રહે છે અને ઝઘડા થતા રહે છે। તમારું વિવાહિત જીવન એટલું શુદ્ધ રહે અને તમે અપેક્ષા મુજબ સારું નથી। આવો કરીએ મિત્રો, શુક્રની ખામીને કારણે આવું થયું છે। જો આ કારણે છે તો હવે તમારે શુક્રને મજબૂત બનાવવો જોઈએ। મિત્રો, પહેલા શું કરવું? કામ કરો કે તમે એક સરસ ઘડિયાળ પહેરી છે। મિત્રો, શુક્રને મજબૂત કરવા માટે આ એક છે। તે ખૂબ જ શક્તિશાળી ઉકેલ છે, પરંતુ લોકો અંગે અજાણ છે। સરસ વાતો કહેતા રહો અને હવે ઘડિયાળ જોતા રહો, કારણ કે મિત્રો કાર સમયનું સૂચક છે, તે સમયનું સાધન છે અને શુક્ર તે છે જે સવારનો તારો એટલે કે શુક્રનો તારો કહેવાય છે। દેખાવ પણ ચોક્કસ સમયે થાય છે અને જીવનમાં લક્ઝરી પણ સમયાંતરે આવે છે, પરંતુ ઘડિયાળમાંથી પ્રાપ્ત થાય છે। હા મિત્રો, જો ઉમેરીને જોવામાં આવે, તમે એક સરસ ઘડિયાળ પહેરી શકો તેટલું જ તમારો શુક્ર થોડો વધુ મજબૂત બનશે। ત્યાં નાના પગલાઓ છે જે તમે લઈ શકો છો, જેમ કે જ્યારે તમે ઘર છોડો છો થોડું અત્તર અથવા સુગંધિત કંઈક લાગુ કરવું, થોડું પરફ્યુમ પહેરીને બહાર જાઓ, તમારા જીવનમાં જરૂરી સફેદ રંગ લો। હંમેશા રૂમાલ રાખો, તે રૂમાલ તમારા માટે યોગ્ય રહેશે એવું ન થવા દો। માત્ર તે શુક્ર તમને મજબૂત કરવા માટે તમે તેને રાખ્યો છે, તેનો ઉપયોગ કરશો નહીં અને તમે જોશો કે ચમત્કારો થાય છે। તમે દરેક પ્રકારની સુખ સુવિધાઓ અને સંસાધનોથી વંચિત રહેશો। ઓછી મહેનતે તમે ઘણો વિકાસ કરશો। તમને વધુ લાભ મળશે અને તમે જે પણ કામ કરશો હું તમને દુનિયાનો હાથ આપીશ, તેના બદલે સફળતા પ્રાપ્ત થશે અને સૌથી ઉપર તમે ઘણી સારી અને સ્ત્રી થશો। સુખ એ જાણવું છે કે તમારો સહાનુભૂતિ, તમારો પ્રેમી તમારો છે। તમારા લગ્ન જીવન અને પ્રેમ માટે શુભકામનાઓ। જીવન હવે ખૂબ સુંદર બની જશે। મિત્રો, માત્ર એક સ્ત્રી શક્તિશાળી છે, શુક્ર સાથે સંકળાયેલ છે। અમારી પાસે છેલ્લી કેટલીક વિડિયોઝમાં ઉકેલ છે, ત્યારે મેં તમને તેના વિશે કહ્યું હતું। ચાલો તમને જણાવીએ મિત્રો, ધ્યાનથી સાંભળો। આપણા શરીરમાં આપણા દરેક ગ્રહો માટે એક સ્થાન નિશ્ચિત છે, તે જ રીતે શુક્ર આપણી હથેળીઓમાંના અંગૂઠા માટે પણ સક્રિય છે। જો તમારે તે કરવું હોય તો તમારે તેના માટે શું કરવું પડશે? દિવસ દરમિયાન જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે તે ભાગ વાંચી શકો છો, તેને થોડું ધીમેથી દબાવો અથવા તમે કરી શકો છો તમે વિસ્તારની માલિશ પણ કરી શકો છો, એટલે કે તમારી બંને હથેળીઓ આ રીતે તમારે તેને ફેરવવું પડશે જેથી તમારો અંગૂઠો નીચેના ભાગો એકબીજા સાથે અથડાય છે અને પછી તમારે તેમને ધીમે ધીમે એકબીજાની ટોચ પર મૂકવા પડશે। મળવું છે આ મિત્રો, તમારે હળવા હાથે માલિશ કરવી પડશે જ્યાં સુધી થોડી હૂંફ છે। જ્યારે ત્યાં ગરમી ઉત્પન્ન થાય ત્યારે ન થાય। જો તમે જશો તો તમારો શુક્ર પર્વત સક્રિય થઈ જશે અને તમારા ગ્રહની પણ તમારા પર શુભ અસર થશે। આ ખૂબ જ શક્તિશાળી ઉપાય છોડવાનું શરૂ કરશે। લોકો પૈસા લઈને ઉપાયો અપનાવી રહ્યા છે। અમે તમને આ ઉપાય ફક્ત લોકો માટે જ જણાવીએ છીએ, તમને કલ્યાણ માટે આ કરવાનું કહેવામાં આવ્યું છે। ચોક્કસપણે તમારા જીવનનો પ્રયાસ કરો। અમે મિત્રો બદલીશું કે કોણ ચોકીદાર બની શકે। તે આપણા પ્રિયજનોમાંનો એક છે। તે પહેલા ઉપર પ્રયાસ કર્યો, તે ખૂબ જ સારી હતી। તે સમયે તે ગુણવત્તાયુક્ત ઘડિયાળ પહેરતો હતો। વ્યવસાય બધું ખૂબ સારી રીતે ચાલે છે। પછી વધતી જતી ઉંમર સાથે કંઈક આવું બન્યું, માનસિકતા ઉલટી છે કે તેઓએ સસ્તી ખરીદી કરી, ઘડિયાળ પહેરવાનું શરૂ કર્યું અને તેમનો આભાર માન્યો। તેના જીવનમાંથી તમામ સુખ સુવિધાઓ નબળા પડી ગયા, અદૃશ્ય થવાનું શરૂ થયું અને વૈભવી એટલે કે તેઓ ક્યાંય આરામ શોધી શક્યા નહીં। સ્ત્રી વૈભવોથી દૂર જવા લાગી। મિત્રો, અખિલેશને ઘરમાં ખુશીથી રહેવા દો। પસંદગી અદૃશ્ય થવા લાગી। બીજું, તેમનો વ્યવસાય ધંધામાં પણ અસર થવા લાગશે। જ્યારે મેં વાંચવાનું શરૂ કર્યું ત્યારે અમે દરેક વસ્તુ વિશે વાત કરી અને જો તમે સમસ્યાને સમજવાનો પ્રયાસ કરો છો
તો માત્ર તફાવત છે એવું લાગતું હતું કે તેની પાસે ફક્ત તેની ઘડિયાળ છે, બીજું બધું બદલાઈ ગયું છે. તે સાચો હતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વસ્તુઓ બધું જ સચોટ છે, ગ્રહોમાં પણ કોઈ દોષ નથી. જ્યારે અમે તેમને કહ્યું કે તમે મોંઘા છો, શું તમે એવી ઘડિયાળ ખરીદી છે જે તમને મોંઘી લાગે છે? મિત્રો, મોંઘવારીનો અર્થ છે તો કોઈ મર્યાદા નથી. ભલે તમે તેને ખરીદો તેટલું મોંઘું, પરંતુ તમારા સ્ટેટસ પ્રમાણે જે તમને મોંઘું લાગે છે તમે તે ઘડિયાળ લો જે તમને લાગે છે. જો તેની કિંમત 1000 રૂપિયા હોય તો તમે લઈ શકો છો. 2000 મોંઘા લાગે છે તેથી ખરીદો. સસ્તી ઘડિયાળ મોકલશો નહીં. અને તેઓએ તે જ કર્યું અને મિત્રો, તમે માની શકો છો કે તેમના દરેક વ્યક્તિ ફરી જીવવા લાગ્યો. કંઈક સામાન્ય થવા લાગ્યું છે. હા મિત્રો, 1.5 મહિનાના ગાળામાં ફરી બધું સામાન્ય બન્યું. જે વિખરવા લાગ્યું ત્યારે તમે સમજો છો કે શુક્ર કેટલો શક્તિશાળી છે. મુશ્કેલી આવે ત્યારે શું થાય? વ્યક્તિને મૃત્યુના દરવાજે લાવે છે. કેટલાક લોકો એટલા ડરી જાય છે કે તેઓ આત્મહત્યા પણ કરી લે છે. બહુ ખોટું હોવા છતાં તેને અપનાવી લઈએ. સમસ્યા હલ થઈ ગઈ છે. મિત્રો, સાચું જ્ઞાન મેળવવામાં ઘણું મોડું થઈ ગયું છે. મહાન પ્રયત્નો અને સાચા હૃદયથી કૃપા કરીને તેની નોંધ લો અને આશા છે કે તમે પણ કરશો. તમને આપવાના અમારા પ્રયત્નોની પ્રશંસા કરો. વાહિયાત વાતો કરતા ફરતાના. હા, અમે તમને જે વાતો કહીએ છીએ તે ચોક્કસપણે સાચી છે. તે લાંબુ થાય છે કારણ કે મિત્રો, અમે વસ્તુઓને ખૂબ જ સચોટ રીતે સમજાવે છે અને તેમની જો અડધા હોય તો વિગતવાર ધ્યાન આપવું જરૂરી છે. અધૂરું જ્ઞાન આપો તો કોમેન્ટ કરશો. કહેશે કે અમે સમજી શક્યા નથી તો મને બધું વિગતવાર કહો. કહેવા માટે અમે